વોર્ડ નંબર 4માં અજીતભાઈ દધીચને રિપીટ કરાતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વડોદરા મહાનગર સેવા સદનના વોર્ડ નંબર 4માં ભાજપ દ્વારા સતત ત્રીજી વાર અજીત દધીચની સાથે મયુર ચોવટિયા, શ્વેતાબેન માછી, મધુબેન જૈનની પસંદગી થતાં રાજકીય વાતાવરણમાં નવી ઉર્જા જોવા મળી રહી છે। ભાજપા પાર્ટીના મોવડી મંડળે અજીત દધીચ ઉપર ફરીથી વિશ્વાસ મૂકતા સ્પષ્ટ સંકેત જાય છે કે તેમની નિષ્ઠા, ઈમાનદારી અને વિકાસલક્ષી કામગીરીએ પાર્ટી અને જનતા બંનેને પ્રભાવિત કર્યા છે। અજીત દધીચ દ્વારા અગાઉના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલી લોકહિતની કામગીરી, સમસ્યાઓના ત્વરિત નિરાકરણ અને જનસંપર્કના કારણે તેઓ વોર્ડમાં લોકપ્રિય બન્યા છે। દીપલાઇનમાં ગુજરાત ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં પણ લોકોમાં તેમની રિપીટ ઉમેદવારીને લઈને ખુશીનો માહોલ સ્પષ્ટ જોવા મળ્યો હતો। સ્થાનિક લોકોનું માનવું છે કે અજીત દધીચ જેવા કાર્યકર નેતા ફરીથી મેદાનમાં ઉતરતા વિકાસના કામોમાં વધુ ઝડપ આવશે। ભાજપે પણ તેમના કામગીરીના આધારે નોંધ લઈને ફરીથી તક આપી છે, જે તેમના પ્રત્યેના વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે। આ રીતે અજીત દધીચ માટે આ ત્રીજી તક માત્ર રાજકીય નથી, પરંતુ જનસેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને એક મજબૂત પુરાવો બની રહી છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા એના કાર્યકર્તાઓ પર ભરોસો રાખી અને જવાબદારી આપતી હોય છે અને મારે કિસ્મત છે કે મને આ વિસ્તાર મળ્યો અને એમાં મેં 2 ટર્મ સુધી લોકોની વચ્ચે રહીને જે કામો કર્યા, મારા કાર્યકર્તાઓ જોડે રહીને કાર્યકર્તાઓ થકી જે કામો કર્યા, મારી સાથી કોર્પોરેટર જોડે રહીને જે કામ કર્યા, એટલે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે ફરી એકવાર મારા ઉપર ભરોસો કર્યો છે અને મારી પેનલની અંદર પણ બહુ સારા એવા ઉમેદવારો આપ્યા છે। એટલે હું મારા મોવડી મંડળના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, પ્રભારી મંત્રી હર્ષભાઈ અને પ્રભારી મહામંત્રી બાપુ, સંગઠન મંત્રી રત્નાકરજી, મારા ધારાસભ્ય અને મંત્રી મનીષાબેન અને સૌ વડોદરાના ધારાસભ્ય, એમનું આભાર માનું છું અને સંગઠનનું શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશભાઈ સોની અને 3 મહામંત્રી લકુલેશભાઈ, રમેશભાઈ, દીપકભાઈનો આભાર માનું છું અને બીજા ઘણા એવા લોકો જે રહ્યા, જે એમને વિસ્તાર જોયું, વિસ્તારના કામો જોયા અને યોગ્ય લોકોને મોકો મળે અને ફરી એકવાર પાર્ટીએ એક નાના કાર્યકર્તા તરીકે અમારા પર વિશ્વાસ મૂક્યો છે અને અમે 100% એ વિશ્વાસ ઉપર ખરા ઉતરીશું। નગરસેવક તરીકે ફરી આવશો તો અમારે તો ચાલુ જ છે કામ, ઓલરેડી કામો ચાલી રહ્યા છે ને કામો ક્યારેય પૂરા નથી થતા। એક કામ કરીએ છીએ તો એનાથી બીજો વિઝન આવે છે કે આ કામ પણ કરવું છે, એટલે વિઝનરી કામો ચાલુ છે। જે નાની મોટી સમસ્યાઓ છે એના કરેક્શન પણ ચાલુ છે, એટલે ભવિષ્યમાં એકવાર ફરી આ વિસ્તારને લોકો જોતા થાય, કેમ કે પૂર્વથી સૂર્ય ઉગે છે અને જ્યાંથી સૂર્ય ઉગતો હોય ત્યાં કોઈ કમી ના રહેવી જોઈએ।